अस्सलामुअलैकुम एवरीवन। आज હતી 8 મોહરમ। 8 મોહરમમાં ડૂમનું કામ ચાલુ છે। કાલ 9 મોહરમ છે એટલે જોઈને આ સજ્જદભાઈ મોઈનભાઈ આફતાબભાઈ માથે સદ્દામ સામે શેફો અને રિયાઝ અહીંયા કામકાજ કરી છે। કાલ તાજે પડશે ને તમને આ બધી જો અહીંયા થાય છે તૈયારી। જો આ ઉપલેટાનો કાક આ જાપો હશે અને અહીંયા આપણું ડૂમ ચાલુ છે ને આપણા ફોલોવર ને સબસ્ક્રાઇબર બધા આવી ગયા આપને બેસે મુલાકાત કરવા। આ છે નિયામતમાંનો તાજિયો નંબર 2 નો, કેમ કે આ ફરી નવો તાજિયો છે ને કાંઈક આવી રીતના જે નકશીવાળો તાજિયો છે આખો, અને તમે જોઈ શકો છો કેવડો મોટો છે ને કેવો એક નંબર સુંદર છે। પછી આપણે આની માતમની વાત કરીએ તો માતમ છે ધોરાજી દરવાજા। તો હિપાજ અત્યારે મંગાવ્યા ગાંઠિયા ને હિપાયા ફળાના બે ગાંઠિયા હબો છે। જો આ ગાંઠિયા જબાલ સબી શું કે હિપાજભાઈ ખાવશો ને? ફ્રનભાઈ તમારું શું કહેવાનું? ખાવાનું જોઈને એમાં શરમાવાનું તો હાલો તમને તાજિયો દેખાડો કે કેવું કામ ફિટિંગ થઈ છે। પછી આવી ગયા આપણે અલસરપી ગ્રુપના તાજિયા, કેમ કે અહીંયા ફિટિંગ કામ ચાલુ હતું, કેમ કે તાજિયો જે અંદર આવી ગયા આપણે ધનુષાપીના તાજિયા, કેમ કે 1 નંબરનો તાજિયો છે અહીંયા ફિટિંગ કામ ચાલુ હતું અને પછી બીજા તાજિયા જવાનો હતો। હાલો એ તમને હું દેખાડી દઉં। પછી હું લીવડો લેવા નીકળી ગયા હું ને મારો ભાઈબંધ, કેમ કે બધા બીજા બ્લોક આવશે એમાં લાઈક ફોલો કરતા આવજો અને ભાઈ ગાયકા જવાના છે ને એવા જ વિડીયો મોડમ નાખા જોવા હોય તો અમારા બ્લોક આ ગ્રુપે તાજિયાનું કામકાજ ફિટિંગ ચાલુ જ હતું। જોઈ લે આપણો ભાઈબંધ નીચે બેઠો છે કવાલી વગાડતો હતો અને બાકી બધા કામ કરતા હતા, કેમ કે ઘુમટ ચડાવવાની હતી ને સાઈડમાં લોબન થતો હતો। જો ફિટિંગ કામ ચાલુ છે। આ ઘુમટ છે અંદર તાજિયો છે આપણો તાજો તાજા શું કે તાજો લીવડો લેવા નીકળી ગયો છે અંદર કામકાજ ચાલુ છે। આપણો આ મોઈન ઓલો આપતા આ બધા મિત્ર મોઈન કેમ લાગે અત્યારે મંદિર આવી ગઈ છે ને ઉઠીને જઈ ગયો ને આપણો સલમાન જેવો બેઠા બેઠા જાય કે એના બાજુ હાજી બાદશાહ ને જે સામે એક તાજિયો બને છે એનો તમને વ્યૂ દઉં છું। લાઈક ફોલો સબસ્ક્રાઈબર હું કે મોઈનભાઈ બાકી શું કરવાનું બીજું? ફૂલ કામ બાકી છે। તો ગાઈસ જો આપણા તાજિયા આવી ગયા છે એહસાન અરમાન ને વાયા ફેસલ કામ કરે। તમને તાજિયો અત્યાર સુધી દેખાડતો નતો, હવે તાજિયો દેખાડીશ। તમે તાજિયો લઈ આવ્યો હતા એ કલરે દેખાડીશ ને જે મારી લીધો છે ને અંદર કલર આખો ફડાવી નાખ્યો ને એ સીન તમને દેખાડીશ। આપણા બાપુ તમને દેખાડ રાખો તાજિયાનો લુક જોઈ લ્યો। આપણે કેવો લેવા હતા ને એ તમને સીનું વહેલા મોડો જ દેખાડવાના આ બ્લોકમાં છે, કેમ કે આ તાજિયાનો આખો કલર ચેન્જ કરી નાખ્યો છે। તાજિયાનો એક નંબર લુક કરી નાખ્યો, પહેલાં તો બીજો કલર હવે કરી નાખ્યો બીજો કલર। જો આ તાજિયો છે, આ અઠાંગો છે, આ ઘુમટ છે, બધા એના મેં નાખ્યા છે બધા બીજી તાજિયા ફિટિંગ કરતા હતા ને એ હવે લાઈક ફોલો સબસ્ક્રાઈબર ને શેર કરતા। તમને ગાઈસ કીધું ને કે એહસાન કારીગર હતો, અત્યારે એહસાનની કારીગીરી દેખાડો તમે ખાલી જોજો। જ્યાં લાઇટો મારી છે ને એહસાને આ ચાંદ બનાવ્યો ને એ એહસાને હજી જો બીજું કામ તો ચાલુ જ છે, એમ કે આખા તાજિયામાં લાઇટિંગ કરવાની છે। આ 3 જણા કામ કરે લાઇટિંગનું ને આપણું કામ તો તમને ખબર જ છે વિડીયો બનાવવાનું ને વિડીયો બનાવી છે ને જો કાલ તમને દેખાડીશ ફાઇનલ લુક, કાલે ખબર પડશે કે કેવો તાજિયો લાગ્યો ને કેવો તાજિયો છે। સારો લાગ્યો તો કોમેન્ટને શેર બેર કરી નાખજો દબાવીને। આપણો અલી બાબા ના આપણો ભાઈબંધ આવી ગયા તાજિયાનું ને કામ ચાલુ હતું। અલી જો ટેપ લઈને નાનો આવ્યો હોય, હું કે અલી ટેપ લઈને આવ્યો? અલી જો ચા બા પીરાવા આવ્યા। આ ઢબુડી ના મોટો ભાઈ કોક છે મોસીનભાઈ, બીજા ગ્રુપનો તાજિયો હે ને આ બનાવ્યો છે તૈયાર નથી। આ નકશી આ થંભ બધું હાથે બનાવ્યું છે, એમાં 4-5 જણાએ શેફુ પછી આફતાબ ઇમરાન અકરમભાઈ એ બધા કામ કર્યું હોય। એમાં જો ખાલી એક નકશી જેવો બનાવી છે, આમ ઓ ગેટ છે, આ થંભ હાથી ને બધું હાથનું જ કામ છે, કાંઈ તેલ લીધેલું એ નહીં, તમને બીજું એ દેખાડવું પડે। કરો, શેર કરો અને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલને। આજે નવમી રાત છે, જનસદાની અંદર તાજિયાનું કામ ચાલુ છે। તમારા સેજરભાઈ મિની બ્લોગ વાળાને સપોર્ટ કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો। 3 ચીજો કરજો એટલે તમારી બધી ખ્વાહિશ પૂરી થઈ જાય। પછી આવી ગયા આપણે સમરી ગ્રુપના તાજિયા, કેમ કે અહીંયા ફિટિંગ કામ ચાલુ હતું। આવા જ તમારા આખા મોરમના બ્લોગ જોવા હોય તો મને લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર કરી નાખો। ફોલો કરશો ને તો તમને મિની આઈફોન દેશે।
કે મેં ભરીને સેજાદભાઈને કમેન્ટ કર્યું હતું કે મને આઈફોન જોઈશે તો સેજાદભાઈ મને જો મિની આઈફોન લઈ દીધો, ગિફ્ટમાં દીધો, તોહફો દીધો. મારો બર્થડે હતો ને ત્યારે સેજાદભાઈને તમે એટલી કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો ને કે સેજાદભાઈને આગળ વધારવાનું કરો. તમે આગળ બાય બાય.